જામનગર વોર્ડ નંબર 10માં આવેલ રોડ કામમાં ઠાગા થયા. જામનગરમાં આવેલ વોર્ડ નંબર 10માં સુભાષ પેટ્રોલ પંપ પાસે આવેલ રસ્તાનું જે કામ છે તેમાં પેચવર્ક નહીં થતાં ત્યાંના સ્થાનિકોને હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે. ત્યાંના સ્થાનિકોએ પોતાના ઘરે જવા માટે ત્યાં એક ઢાળિયો આવેલું છે, તેમાં પથ્થર અને ધૂળ જેવું જ રહેલું છે, જેમાં વાહનો અવરજવરમાં વાહનો સ્લીપ થવાની પણ સંભાવના હોય, કોઈ દુર્ઘટના સર્જાઈ શકે તેવી સંભાવના છે. ત્યાંના સ્થાનિકો દ્વારા તંત્રને પણ જાણ કરેલ, પણ તંત્ર દ્વારા ઉડાવ જવાબ આપતા હોય તો શું તંત્ર આ ખાડા કાન કરે તેવી પરિસ્થિતિ સમજવી? આ પણ ઘણા લાંબા સમયથી આ જ સ્થિતિમાં છે. જો આમનો તત્કાલ નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે. બ્યુરો રિપોર્ટ વિશ્વનાથ જોશી સાથે કેમેરામેન મયંક શુક્લા, જામનગર. મારું નામ નઝમા સિપાઈ છે. હું વોર્ડ નંબર 10માં રહું છું અને આ પેચવર્ક માટે મેં સિવિલ શાખામાં સંપર્ક કરેલો કે અમારે આ રોડ ખોદીને એરટેલવાળા જે લોકો આ બધું વાયરિંગ ને બધું નાખવા આવ્યા હતા એના કારણે રોડ આખું બગાડી નાખ્યું છે. અત્યારે અમારા તમે જોઈ શકો છો કે ઢાળિયા ઉપર જ આ બધું છે, પાળકા આ બધું. હવે એમાં છે ને નાનકડા છોકરા સ્લીપ થઈ જાય છે, ગાડીઓવાળા ગાડી ઉતારે છે તો ગાડીઓ સ્લીપ થઈ જાય છે, અને જે વૃદ્ધ માણસો છે એ લોકો તો બિચારા આમ ઉતરી જ નથી શકતા, ટેકે માંડ ઉતરે છે. બરાબર, તો આ લોકોને કમ્પ્લેન કરી 2-3 વખત સિવિલ શાખામાં કમ્પ્લેન કરી છે, પણ કોઈ જ અધિકારી આવતા નથી અને જવાબ એમ મળે છે કે હજી વાર લાગશે. તો મોટી દુર્ઘટના થશે ત્યારે આ લોકો પેચવર્કનું કામ કરશે. હું એ પૂછવા માગું છું તંત્રને કે પ્લીઝ હું 2 હાથ જોડી રિક્વેસ્ટ કરું છું કે તાત્કાલિક ધોરણે અમને આ પેચવર્કનું કામ કરી આપે, એનાથી જે મોટી દુર્ઘટના થતી અટકે. થેન્ક યુ. સવાર પડે સાંજ પડે અમે નીકળતા ગોકવા ગાડી કાલની જ વાત છે, સ્લીપ થઈ હતી, પણ પોતી તમારા ધ્યાન માટે કે તંત્ર જોવા આવે કે કંઈ કાર્યવાહી કરી આગળ તમે અવર જવર સારી રીતે કરી શકીએ. આ સિવાય કોઈ તંત્રને તમે જાણ કરેલી હતી? કરેલી જ છે, બધી પ્રોસેસ થયેલી જ છે, પણ કોઈ જોવાય નથી આવતું કે નથી આ બાજુ કોઈ ચક્કર મારવા આવતું કે અમારું કોઈ કાલ સવારે કોઈ પડી જાય કોઈ હોસ્પિટલે જાય કોણ જવાબદારી લેશે? જ્યારે તમે જાણ કરો છો અધિકારીઓ દ્વારા શું જવાબ તમને મળે છે? એમ જ કે આવી ગઈ બસ જે દી પહેલાં જે દી એકથી કાલ સવારના જ આવશે એવી રીતના ખાલી બોલે છે, કાંઈ જવાબ આગળ કાંઈ પ્રોસેસ થઈ. અહીંના સ્થાનિક કોઈ કોર્પોરેટર કાઉન્સિલર હશે, એમને જાણ કરેલી હતી તમારા તરફથી? એ કરેલી જ છે, ફોને રોજ કરી હતી. કાલ સવારે અમે રોજ સવારે નીકળી, અમને લાગે કે રાત પડે બધું સારું થઈ જાય, રોજ રાતના અમે આવી તો રોજ ગાડી સ્લીપ થવાની બીક લાગતી.